સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો, આજે આપણે ભગવાન શિવના એક મહત્વપૂર્ણ ઉપદેશની ચર્ચા કરીશું। આ ઉપદેશ એવા લોકો માટે છે જે અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરે છે અને વિચારે છે કે તેમના જીવન પર શું પ્રભાવ પડશે। ભગવાન શિવે આ વિષય પર એક સુંદર કથાના માધ્યમથી સમજાવ્યું છે કે જ્યારે આપણે અનેક દેવી દેવતાઓની આરાધના કરીએ છીએ ત્યારે શું થાય છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું આપની ચેનલ ભક્તિ સંધ્યામાં સ્વાગત છે। મિત્રો, જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। હે ભગવાન શિવ, જે પણ આ વિડીયોને લાઈક કરશે, પોતાના મિત્રોમાં શેર કરશે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેમનું જીવન ખુશીઓથી ભરી દો। ઘણા સમય પહેલાંની એક વાત છે। એક નાના ગામમાં ભુવન નામનો એક વ્યક્તિ રહેતો હતો। ભુવન ખૂબ જ ધાર્મિક હતો અને જીવનના દરેક ક્ષેત્રમાં દેવી દેવતાઓની કૃપા મેળવવા માગતો હતો। તે દરરોજ અલગ અલગ દેવતાઓની પૂજા કરતો। સોમવારે ભગવાન શિવ, મંગળવારે હનુમાનજી, બુધવારે ગણેશજી અને આ રીતે દરરોજ કોઈને કોઈ દેવતાઓની આરાધના કરતો। ભુવન એવું માનતો હતો કે બધા દેવી દેવતાઓની પૂજા કરીને તે પોતાના જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અને સુખ મેળવી શકશે। પરંતુ તેની સાધનામાં એક સમસ્યા હતી। તે કોઈ પણ દેવતાઓની પૂજામાં સંપૂર્ણ નિષ્ઠા અને એકાગ્રતા રાખી શકતો નહોતો। એક દિવસ ભુવને અનુભવ્યું કે તેની સાધનાનું કોઈ પરિણામ મળી રહ્યું નથી। તેની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થતો નહોતો અને તેના જીવનમાં શાંતિ પણ નહોતી। નિરાશ થઈને ભુવને વિચાર્યું, હું એટલી શ્રદ્ધાથી દરરોજ અલગ અલગ દેવતાઓની પૂજા કરું છું, છતાં પણ મારું જીવન સુખી કેમ નથી? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ભુવન એકાંતમાં ગયો અને ભગવાન શિવનું ધ્યાન કર્યું। તેણે પૂરી શ્રદ્ધાથી ભગવાન શિવને પ્રાર્થના કરી, હે મહાદેવ, કૃપા કરીને મારી સમસ્યાનું સમાધાન કરો। શું મારી પૂજા પદ્ધતિમાં કોઈ ભૂલ છે? ભુવનની સાચી પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ પ્રગટ થયા। તેઓ સ્મિત કરીને બોલ્યા, વત્સ, શું સમસ્યા છે જેના માટે તે મને બોલાવ્યો છે? ભુવને માથું ઝુકાવીને કહ્યું, હે મહાદેવ, હું બધા દેવી દેવતાઓની પૂજા કરું છું, છતાં પણ મને સુખ અને શાંતિ કેમ મળતી નથી? કૃપા કરીને મને માર્ગદર્શન આપો। ભગવાન શિવે ભુવનને સમજાવ્યું કે વત્સ, આ સાચું છે કે બધા દેવી દેવતાઓ એક જ પરમાત્માના સ્વરૂપ છે, પરંતુ તું પોતાની સાધનામાં એક મોટી ભૂલ કરી રહ્યો છે। ભુવને આશ્ચર્યથી પૂછ્યું, હે મહાદેવ, મારી ભૂલ શું છે? ભગવાન શિવે સમજાવ્યું, વત્સ, જ્યારે તું અલગ અલગ દેવતાઓની પૂજા કરે છે પરંતુ તેમાંના કોઈ એક પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ રાખતો નથી, ત્યારે તારી સાધના અધૂરી રહી જાય છે। પછી તેમણે એક ઉદાહરણ આપ્યું। માની લે કે તારી પાસે 5 ખેતરો છે અને તું દરેક ખેતરમાં થોડા થોડા બીજ વાવે છે, પરંતુ કોઈ પણ ખેતરની યોગ્ય રીતે દેખરેખ રાખતો નથી, તો શું તને તારી સારી ઉપજ મળશે? ભુવને માથું હલાવીને કહ્યું, ના મહાદેવ, સારી ઉપજ નહીં મળે। ભગવાન શિવ બોલ્યા, આ જ નિયમ સાધના પર પણ લાગુ પડે છે। જ્યારે તું કોઈ એક દેવતાને પોતાનું આરાધ્ય માનીને સંપૂર્ણ નિષ્ઠા સાથે તેમની પૂજામાં લીન થઈ જાય છે, ત્યારે તને તે દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે। અન્ય દેવી દેવતાઓની પૂજા કરવી ખોટી નથી,
પરંતુ તારે સમજવું જોઈએ કે બધા જ દેવતાઓ એક બ્રહ્મના અલગ અલગ સ્વરૂપો છે. ભગવાન શિવે ભુવનને સલાહ આપી, વત્સ પોતાની સાધનાને એક દિશા આપ. સમજી લે કે બધા જ દેવી દેવતાઓ બ્રહ્મના અંશ છે. જ્યારે તું કોઈ એક દેવતાની પૂજામાં સંપૂર્ણ રીતે સમર્પિત થશે ત્યારે તને બધા જ દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે. ભુવને ભગવાન શિવના ઉપદેશને સમજ્યો અને નક્કી કર્યું કે હવે તે પોતાની સાધનામાં એકાગ્રતા લાવશે. તેણે ભગવાન શિવને પોતાના આરાધ્ય માનીને સંપૂર્ણ નિષ્ઠાથી તેમની પૂજા શરૂ કરી. થોડા સમયમાં તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગી. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે બધા જ દેવી દેવતાઓ એક જ પરમાત્માના સ્વરૂપ છે. કોઈ એક દેવતાની પૂજામાં સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ રાખવાથી આપણને બધા દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. અલગ અલગ આરાધના કરવી તે ખોટી નથી, પરંતુ સાધનામાં એકાગ્રતા અને સમર્પણ હોવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, ભગવાન શિવનો આ ઉપદેશ આપણને જણાવે છે કે ભક્તિમાં સ્થિરતા અને નિષ્ઠા કેટલી મહત્વપૂર્ણ છે. મિત્રો, જો તમને આ કથા અને ભગવાન શિવનો જ્ઞાનવર્ધક ઉપદેશ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ભક્તિ સંધ્યાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ઓમ નમઃ શિવાય. Thank you.